तुम क्या सारा नहीं डाल सकते? कृष्णा ने से ने हाथ मनो ताव આવી ગયો। જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને। તો અત્યારે વાગી ગયા છે સવારના 7:30 અથવા 8 થયા। આપણે કંઈ ઘડિયાળમાં જોયું નથી તો બધા ઢોર દોવાઈ ગયા, એક ગાય દોવાની બાકી છે ને મારી માં નાખે ગવાર બટેટાનું શાક ને મેં રોટલા કરી નાખ્યા, રોટલી કરી નાખી, કાથડ પડી રોહડામાં। મારા પપ્પા બકાલું લેવાઈ ગયા, બકાલું લઈને મારા પપ્પા આખડી આવતા રહે તો ત્યાં સારું ટિફિન તૈયાર કરી દઈએ, ટિફિન ભેગું લઈ જવું જોહે એવું બધું કામકાજ હાલે। હું કહું 2-5 મિનિટ બેસી જાઉં ને મિત્રો હારે બેક વાતું કરી લઉં, પછી પાછી કાંઈને સડી જાઉં। કામમાં હવે બાકી છે, અંજવારી કાઢવાનું છે, ફરિયા વારવાના છે, પોતા કરવાના છે, ઠામ વિસરવાના છે, સાહી ભરવાની છે, દૂધ ભરવાનું છે, હજી ત્યાં મિત્રો મલક બધું કામ છે કરવાનું। તો હવે ફટાફટ કરી નાખીએ ને પછી મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં। હું મળીશ કે મારી માં મળીએ, બેમાંથી એક મળ્યું છે। ઓકે શકો છો મિત્રો, મારી માએ એક બાજુ નાખી દીધો સા ને એક બાજુ નાખી દીધું શાક બનાવવા હો બનાવવા। સાયે નાખી દેવાય? હા નાખી દે। જો મિત્રો આ કુકર છે ને જૂનું છે, 1 મિનિટ હો, 1 મિનિટ હો, જા રહી ગયો કન્ટિન્યુ। અને આ કુકર છે ને મિત્રો આપણે નવું છે, રીંગ બગડી જાય, 1 મિનિટ હો, કન્ટિન્યુ જા રહી ગયો। આ મિત્રો હું આ કુકરની ત્રીજી વાર રીંગ લઈ આવી। આ કુકરની કામ હોય આમાં તો હાલતી જ નથી। હવે આ કુકર હું હમું કરે આવી જો આમાં સીટી થાય કે ન થતી। વાહ રેડી, મોર પપ્પા આવ્યા આવી ગયા। અને આ પાટીઓ દેખાડીએ મિત્રો, આ છે મિત્રો પાટીઓ। આને પેલા છે ને ઝૂનવાણી કહેવાતું, અને પેલા આ પાટિયામાં છે ને પેલા દૂધ મેળવતા, ટોપિયામાં ન મેળવતા। અને મારી માને ઘેરે તો છે ને આવા પાટિયા છે જ, અને હવે એની કોઈ ને કઈ ભંગારમાં દઈ દીધા હોય તો મને કઈ ખબર નથી। તો મને વહેલા કહ્યું હતું કે તું એકાદો દેવી પાટીઓ લઈ જા, મને કે તારે દૂધાણું છે તે। મેં કીધું મારે શું કરવું, એટલે હું ન લઈ આવી ને કાયમ મારે 2 ટોપિયા દૂધ ના કરવાના હોય ને આજ એક જ પાટીયામાં બધું દૂધ ફમાઈ ગયું। તો આપણે મસ્ત મજાનું આજે આપણે આમાં દૂધ ગરમ કરી લીધું ને આપણે સાંજ પણ બની ગઈ। હાલો મિત્રો, તો આપણે એકાદી 2 કેરી લઈ લઈએ તગારામાંથી ને નાસ્તો કરી આવીએ। હવે જોઈ લ્યો મિત્રો, માં ઊભી ઊભી ઓઢણ જોવેતી, ઓઢણ 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 આમ જોતા એ હા જો જો કાન કર્યા ઉષા। ઓઢણ ઓઢણ અટાણામાં ધાવી લીધું મિત્રો માને। જો બધા જે એક સેલી દોવાની બાકી હતી ત્યાં દોવાઈ ગઈ, હવે કમ્પ્લીટ બધા દોવાઈ ગયા। ને નીતિન છે ને એમાં સેલી ગાય દોવાની બાકી છે ને જો દોવા દેખાતું હોય કદાચ તમને। સીતારામ, જય શ્રી કૃષ્ણ। દાયરા ને દાયરો બધોય મજામાં। વાગવામાં અટાણે વાગ્યા 9:30 થી 10:30 મિત્રો, અને ઘરનું કામ બધું થઈ ગયું, ભાણા હજવાર્યું, ઠામ રોટલા રોટલિયું બપોરનું બધું ફિનિશ। અને મિત્રો હવે મેન કામ બાકી હું છે કે વાહિંદા, અને વાહિંદા જોઈને કૃષ્ણાને છે ને હાથમાં નો તાવ આવી ગયો। એટલે કે ધોહું ઓઢીને હુઈ ગઈ। એમાં શું છે કે એને આરહ થાય બરાબર મિત્રો, પણ તમે છે ને મિત્રો હું કહું ને તો એવું ઢાકલા જેવું છે ને એવો ટાઢો બોર પવન છે કે કઈ ઘટે ની, આરહ થાય જ નહીં, સમજી લ્યો, આરહ ન થાય મિત્રો। મને કહ્યું નહીં કે માં હાલ ને ઝટ વાહિંદા નાખી આવી, માં હાલ ને ઝટ વાહિંદા નાખી આવી। મેં કીધું ભાઈ હવારી ઉઠ્યા થી લાગી પડી, તું ઘડીક પોરો ખા અને આમના મેં કીધું મરી જાય હું કાલની કીને ખબર છે। મેં કીધું અટાણે બધા ટપક્યા મોત આવી ગયા। અરે મજા કામ ને મજા થઈ જાય, હવે વાહિંદા કરવા જાય હું ત્યાં ઘાયે ઘા, ઈ નો હાલે ને મારે। હાંજે તો મિત્રો હું કાયમ એકલી નાખતી હોય, કાલ મેં વેલા નાખી દીધા હતા, ઓલી કાલ કે પ્રમદિન થી। હા સારું, હું તો હજી વધારે આવે ને તને જો તો 2-3 ગોદરા ઓઢીને હુઈ જા। મેં અટાણે તો મિત્રો ટેકો દેવો પડે ને, બરાબર છે ને। પછી ઓલા એવડા તગારા મારાથી એકલી સળતા ને અડધા કરીને મારે કઈને 10-12 ધક્કા થાય। હાલ ખાઈ લીધું રસ, ઓલે કેરીયું નટાણામાં ભળવું લીધું, ભલે કરતા થતી બેઠી થઈ જા। હાલ ચાલ ચાલ, મારો દીકરો બેઠો થઈ જા, હું મૂકી દે હો, ઉભી થઈ જા।
હાઈ જાને બેઠી હાઈ જાને નકર તે આગળી એક દીધા ભેરી ધીરી દીજો ધીરી અટાણા ભાઈ હવાના પોરમાં અરે ભલે ને 10 નંબર નું હોય ભલે ને કદાચ 20 નંબર નું હોય અરે ભલે ને કદાચ 2-5 મણ નો પાણો હોય એમાં કઈ ફેર ન પડ્યો ધ્યાન રાખજે પગ માં માર્યો તો કામ તારે જ બધું કરવું પડશે એ સમજી લેજે એટલામાં તને હું કહી દઉં હા એવા હારું તને ખબર છે કે આને કઈક લગાડ્યું તો પાછી સાની મને બેહી ને આપણે માથે કર ભરાવી જાય સમજદાર કોઈ ઈશારા કાફી છે અચ્છા હાલો ભાઈ મને તો મજા નથી મારે તો હોઈ જાવ મિત્રો આવી જો તો હાલો મિત્રો હું નાખી આવું વાહિંદા અને એમાં શું છે કે ઈ તો ઘડીક થઈ તો હુઈ જાય ને ઘડીક થઈ તો હોવ કે આવું બારોબાર ના વાહિંદા નાખવાના છે અને ઓલી બાજુ પાડીઓને આપણે બારોબાર નથી કરતા ઢારિયાની બારોબાર એટલે પાડીઓને નાખવાના છે એ હું લકલક કરે તને મોકલી દેવી એમપી ઢારી ક્યાંક લકલક કરવા એની કોરા બધા લકલક જ કરતા હોય ઓલા કાળિયાન તોડિયાન બધા હાલ થઈ જા બેઠી વરી પાછી આવી આની આની મિત્રો પગો ભરાવ્યા જો કયા પગો ભરાવ્યા જો આ દોરીમાં પગ ભરાવ્યા મિત્રો વાત કરું મિત્રો આજે ફેરા ફૂલ પ્લાનિંગ સાથે આપણે આ કામ કર્યો હાલ કેસી લે માં ઇંતા કઈ પગો ભરાવ્યા નકર કાં તું ન્યા નાની ઘર નથી ઇંતા માં બધાય નાની માના ઘર છે એક હાથમાં ફોન છે અને એક હાથમાં છે ને ઓલું છે ને તને તો ઉલારીને મૂકી હું આગળી માં બાવડા માથે સોરી નબળું છે હું નબળી નથી યાદ રાખજે હું બોલે શરીર નબળું છે હું નબળી નથી યાદ રાખજે હવે હાલ ને બેઠી થઈ જાય ને સાની મની ની નાઈ બર કે હાલ પછી મિત્રો એમ કહે કે બાધોમાં પછી કોઈ કહે કે તમારા બે માં દીકરીનો પ્રેમ કેવો છે બે માં દીકરી બેનપણી જેવી છે તો મિત્રો અટાણે બેનપણી ની ઘોડે રહેવું પડે એમાં કઈ હાલે નહીં રિયલ લાઈફ સોશિયલ મીડિયા રિયલ લાઈફ રિયલ વિડિયા રિયલ લાઈફ ને સોશિયલ મીડિયા લાઈફ તમે જોઈ ન મિત્રો હજી કે રિયલ માં અમે બે કેમ હોય ને ફોન માં કેમ હોય હા ખરેખર તમને હકીકત ને એક આજ વાત કરી દઉં મિત્રો ખરેખર જો તમે મારા ફેમિલી છે બરોબર ઊભી થઈને વાત કરું તમે મારી ફેમિલી છે એટલે તમને મારે હકીકત કેવી પડે રિયલ માં અમે મા દીકરી બે કોઈ એક બાંધીએ ને તે મારા પપ્પા અમને બે ને એમ કહે તમે બેટા બોલ્યા ભવ ના કે દુશ્મનો હતી હોય કે બે એમ કયો હકીકતમાં કામ કેમ બોલ્યા ભવ માં કામ કેવું આવ્યું હતું દુશ્મન કેતા ખરી પડે ફરમાઈ જો મને આખડી યાદ દીધી કે મારા પપ્પા એમ કેતા હોય કે પેલા ભવા કાં તો અમે વેરી હતી કે હું હતી કે અટાણ એટલી બાત હોય કે બે એટલે કઈ એટલે બાંધણું ઘડીક વાર નું જોઈએ અમારે પછી ઓહાણે નું હોય કામ બાંધવાનું ખાલી બાંધવાનું 10 મિનિટ 2 મિનિટમાં પણ મિત્રો બાંધણું કેવાનું હોય હું ત્યાંથી આવતી રહે મિત્રો કે હું ઘડીક થાય ત્યાં વાહળીઓ કાઢતી હોય ને હું ઘડીક થાય ત્યાં વાહળીઓ કાઢતી હોય ને અને એને છે ને મિત્રો આપણે છે ને જો કોઈ વાહિંદા છે પછી કોઈ રોટલા શાક ખંજવાળિયું ભાણા એ બધી છે ને આમ ઠંડી છે અને મને છે ને આમ ધગઈ હોય કે હું ઝટ આ કામ કરી લઉં ઝટ ઓલું કામ કરી લઉં એટલે હું એના પાસેથી છે ને અહીં આવતી રહી મિત્રો હાલો ફટાફટ મિત્રો નાખી દે વાહિંદા આજ વાતોમાં વિડીયો પૂરો થઈ જાય અને અમારા ટીલિયા ફેલિયા પાસે આપણે કઈ જવાનું થતું નથી ઘડીક વાર આપણે આવતા રહી પવન ભારી આવે ઢારિયામાં કઈ ઘટે નહીં વાહિંદા નાખવાનું મન થતું નથી મિત્રો એની વાત ન પૂછો તમે ઓઢણ ને મજા છે મિત્રો બાકી ટાઢો બોર આવે હાલો મિત્રો વાગી ગયા અત્યારે 7 ને હું બપોરે હુઈ ગઈ હતી 3:30 વાગે હું ઉઠી 6:30 વાગે એ મારી માએ જરાક રાડ્યું નાખ્યું પછી મારી નીંદર ઉડી ત્યાં સુધી મારી નીંદરે ન ઉડી એવું બધું છે મિત્રો એમ તો હાઈલા રાખે જિંદગી છે સુખ દુઃખ હાઈલા રાખે બરોબર હા બીજે ક્યાં જાવું હવે આ કંપની હોય ત્યાં જવાનું હોય આપણી કંપની આ છે બરોબર આપડી નાનકડી એવી કંપની છે જોઈ લ્યો ભૂરી ખાણ ખાય મિત્રો જોઈ લ્યો
ઘણા એમ કહેતા હોય કે તમે તો ખોટું બોલો, તમે નથી ખવડાવતા ખાંડ. જોઈ લ્યો ખર કપાહિયા ભૂહો છે આમાં. અમારે અમારે મિત્રો છે ને હળી ફરી અને ઢોર પાસે આવો. હા અમારી છે ને કંપની છે એટલે ઈસુ હવારે ઉઠી અને ઢોર પાસે, બીજો કઈ ધંધો નથી. હવે મિત્રો ઘર તો તમને હું દેખાડું, હવે જે કામ કરતા એ તમને દેખાડી બરોબર. એટલે જો આ બધા ઢોરને બદલાવી લીધા અને નીતિન ને ઓલા ને મૂક્યો ભૂકો મૂક્યો નીતિન, ખાણ મૂક્યું જો, એટલે ખાણ મૂક્યું ટીલિયા ને. એ કદનો ધાવે નથી, કઈ ખાતો નથી મિત્રો. હરી ભરીને મોટી કંપનીમાં ખાતો લાગે જો કે સોરી એ ખાયો કદનો કોઈનું થોડું થોડું મૂકી દે ને. આપણે કઈ ખાતીએ તો નથી થોડું મોઈને. વાહ ટીલું, વાહ તું એ હખ્યો જીવડો. કોઈનું સટ્ટી મુકાય નથી, ખાણ ખાઈને તો કુસો ખાવા માંડી જાય. એવું હોય? હા કુસો નથી ખાતો. હા ખાવા દે ને, થોડીક વાર ખાવા દે ને. એમાંથી ખાઈ ખાઈને કેટલું ખાઈ જાય. ખાય ઈ તા કહું ને. બાકી આપણી કંપની મિત્રો હોવાની અટાણે વાહિંદા મિત્રો આવું છે બધું કામ કર. ત્યાં બધા ભેગા કરી અને હવે હું નાખી વાહિંદા ને કીશું કરીએ ઘરનું. આવું છે બધું કામ કર મિત્રો. ખપારે કર લઈ બધું ભેગું. એમાં શું છે કે આ ભરવું હેલું પડે. બાકી તો બધી તમને ખબર જ છે. આમાં સવારે ઉઠીને અમારી આ કંપની કહેવાય. કહી દે મેરે બાપू की कंपनी. कह दे। बाप की कंपनी है, मेरे बाप की कंपनी नहीं है. मेरे बाप की कंपनी पहले थी. अभी એમને चल गई. તો તારા કિન એમને તો આ કીની કંપની કીની કહે? મારો બાપુ થઈ તો તને તારા બાપની કંપની. મારી તો ભલે ને, મારી કંપની એમ નહીં, મારો બાપ થાય તો તને શું થાય? તો તારે શું કહેવાનું એમ કે? ती મને કીધું ને કે એમ કહી દે કે मेरे बाप की कंपनी है, तेरे बाप की कंपनी है. કાને તે मेरा हस्बैंड તે મને શીખવાડે. मेरा हस्बैंड बराबर. मेरा हस्बैंड की कंपनी है यार. वो छोटी सी कंपनी है, बड़ी कंपनी नहीं है. मेरे को थोड़ा थोड़ा हिंदी आता है, ज्यादा हिंदी नहीं आता है. मैं मेरे बाप को ही कंपनी ये कंपनी मेरे बाप को थी, पर मेरा बाप तो ऊपर चला गया. वो मेरी माँ बूढ़ी माई है, वो बूढ़ी माई नहीं कर सकती. वो बफेला का मिल्किंग कर આ तो हिम से हाँ कई जीवा दीवा न हो तो कृष्णा मने कई हाँ टका मारी माथा में खपारो આવી ઉપાડીને. સમજી ગઈ તું? તને એમ કે મને હિન્દી આવડે. મિત્રો આને એમ કે હું હરાશે. तो बोल दे यार मारा है हिंदी. બોલ बोल यार. બોલ તું બોલ સલमा. अभी आप क्या कर रहे हो? मैं गोबर उठा रही हूँ. इसको इंग्लिश में क्या बोलते हैं? इंग्लिश में तो क्या बोलते हैं? मित्रों मेरे को इंग्लिश नहीं आती, मेरे को हिंदी. गोबर उठाने के बाद आप क्या करोगे? गोबर उठाने के बाद किसू के सामने लड़ूंगी कह दे. किसू के सामने लड़ूंगी कह दे. वो कृष्णा के साथ लड़ूंगी. हाँ. और दूध गरम करूंगी और दही जमवाऊंगी. મારા સામે બેઠી ને મિત્રો તો અહીં તેને હારી નીંદર આવી છે. मेरे को ત્યાં સુધી હારી નીંદર નહીં આવે. मित्रों मेरे को हिंदी हिंदी पहले आती है मगर सोचना पड़ता है थोड़ा थोड़ा के अब क्या आगे बोलना पड़ेगा, क्या आगे बोलना पड़ेगा. हाँ ये ठीक बोला. ઠેક બોલો. ये ठीक बोला. तुरंत नहीं बोल पाते हैं क्या? गोबर उठाने का और भैंसों का काम करने का, चारा डालने का, वो सब कुछ. हाँ छारा डालने का. छारा मैं नहीं डालूंगी चारा तो कौन डालेगा? तो मैं नहीं डालूंगी. मैं इतना गोबर उठाती हूँ तो तुम क्या छारा नहीं डाल सकते? 5 तगारा गोबर का होता है पूरे दिन में. मित्रों 5 तगारा नहीं गुजराती करो. मित्रों नहीं, गुजराती हमारी बोलो. बात हिंदी में ही चल रही है तो हिंदी ही बोलना पड़ेगा. अच्छा हाँ. पचे सुबह का गोबर उठाना पड़ेगा. सुबह का गोबर उठाना पड़ेगा. नहीं, आपने क्या बोला शाम कि- को गोबर उठाना पड़ेगा. आपने क्या बोला कि पचे सुबह का गोबर उठाना पड़ेगा? सुबह मैं उठाती हूँ गोबर. ये तो सब दूध धोकर चला जाता है पैसे लेने के लिए.
पैसे नहीं देते, कहते दूध के पैसे नहीं देता। पैसे मेरे हाथ में नहीं आता। हमारी हिंदी कंपटीशन कैसी लगी आपको बोलना कमेंट 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 में बोलना અને ગુજરાતી में कमेंट लिखना એટલે मेरे को मैं बरसत तक काफी मैं आई जी वासी हकती हूँ एम कही हाँ वासी सकती हूँ मैं गुजराती में लिखना એટલે मैं वासी सकती हूँ। હાલો મિત્રો, મારી માએ નીતિને બે જાજી ધડ કરી નાખી, બરોબર. મારે હજી વિડીયો અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો તો વિડીયો અપલોડ કરી દઈએ. બા આવતા રહ્યા જો ગામમાંથી. બા અને બાપુ બે લહણ ફોલે, બાપુ ટેકો દે બાને લહણ ફોલવામાં. બાને હાવ સારું થઈ ગયું, કોમેન્ટમાં કહી દેજો બા રાતી રાણ જેવા થઈ ગયા, કઈ ઘટે જ નહીં. દવા બદલાવી ની પછી સારું થઈ ગયું કાબા. આવું બધું છે. હાલો મિત્રો, આવું બધું છે. તો આપણે આજનો વિડીયો પૂરો કરી દઈએ. જો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને આવજો બધાય. મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે આપણે.